નમસ્કાર દર્શક મિત્રો, ભારત ટાઈમ્સ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ખાસ મુલાકાતમાં આપની સાથે હું છું ધર્મી નકુ. દર્શક મિત્રો, આજે આપણી સાથે એક એવા વ્યક્તિ જોડાયા છે અને એવા વ્યક્તિ સાથે વાત કરીશું કે જે અમદાવાદ ફરી ચૂક્યા છે અને ખૂણે ખૂણેની માહિતી તમને તેમની પાસેથી મળશે. પછી ફૂડ હોય, કપડાં હોય, એક્ઝિબિશન હોય કે છોકરીઓ માટે પર્સ, ચપ્પલ કે અન્ય એક્સેસરીઝ હોય, તમામ માહિતી તમને એમની પાસેથી મળી જશે કે કઈ વસ્તુ ક્યાં સૌથી બેસ્ટ સારા ભાવમાં મળે. વધારે વાત નહીં કરું, વંશ, હાર્દિક સ્વાગત છે તમારું ભારત ટાઈમ્સ ન્યૂઝમાં. આજે આપણે વંશ સાથે વાત કરીશું, જેઓ બ્લોગર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ફોલોઅર્સ ધરાવે છે અને તેમની પાસેથી જાણીશું તેમની વાર્તા. વંશ, સ્ટાર્ટિંગ કેવી રીતે કર્યું તમે? સ્ટાર્ટિંગ થયું હતું યુટ્યુબ ચેનલથી, અને યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી. એમાં ડેલી વ્લોગ્સ કરતા હતા. ડેલી વ્લોગ્સ કરતાં વિચાર આવ્યો કે આપણે આ કરીએ. પણ ડેલી વ્લોગ્સમાં કેવું હતું કે એક્સપેન્સ વધી જાય. એક બાજુ એક્સપેન્સ વધતી હતી અને એક બાજુ કોઈ ઇન્કમ સોર્સ નહોતો. એટલે આપણે સ્ટ્રગલ પીરિયડ જ હતો એ રીતનાનો. પછી ડેલી વ્લોગ્સ કરતા, અમદાવાદની અલગ અલગ જગ્યાએ જઈને બધું એક્સપ્લોર કરતા, પણ એમાં એટલો જેવો જોઈએ એવો રિસ્પોન્સ હતો નહીં. પછી એક વિચાર આવ્યો કે ટ્રેન્ડિંગ ડીલ્સ ઇન અમદાવાદ, એટલે એ રીતનાનું પેજ બનાવું અને એની અંદર જે બી અમદાવાદની અંદર ડીલ્સ ચાલતી હોય એ ડીલ્સ આપણે બતાવીએ. એટલે સમથિંગ જ્યાં કંઈ બી ઓફર ચાલતી હોય એ ઓફર આપણે બતાવીએ. એ રીતનાનું મારો એક હતો કન્ટેન્ટ બનાવીશું એ રીતનાનો. પછી એ પણ આપણે કર્યું સ્ટાર્ટ, અને મેં કર્યું એગ્રેસિવલી એની ઉપર ધ્યાન દીધું. પછી કેમ કે યુટ્યુબ ચેનલમાં કેવું હતું કે સબસ્ક્રાઇબ કરાવવા, લોકોના ફોન પકડીને સબસ્ક્રાઇબ કરાવતા, તો પણ એમાં કોઈ રિવેટ જ નહોતો એવો યુટ્યુબની અંદર. પછી ઇન્સ્ટાગ્રામમાં ફોરવર્ડ થયા. ઇન્સ્ટાગ્રામની અંદર જ્યારે ફોરવર્ડ થયા ને, પછી પહેલો વિડીયો મેં બનાવ્યો હતો. મારા ફ્રેન્ડ છે કરીને, એમની શોપ છે, એમનો મેં વિડીયો બનાવ્યો હતો. અને એમનો વિડીયો જે હતો ને, ફર્સ્ટ વિડીયો હતો મારો ટ્રેન્ડિંગ ડીલ છે ને અમદાવાદ ઉપર. પછી ધીમે ધીમે મારા વોઇસને અને એને લઈને લોકો જાણવા માંડ્યા. અને જાણવા માંડ્યા ને એટલે પહેલાં મને મારા એક આપણા બ્લોગર કોમ્યુનિટીમાંથી જ છે, એમનો મેસેજ આવ્યો. અને એમનો મેસેજ આવ્યો ને પછી હું એમની જોડે થોડી વાર મતલબ 7 થી 8 દિવસ કે મહિનો તો એમની જોડે હું કન્ટેન્ટ શૂટ કરવા જતો અને બધું આમ જોતો, અને કઈ રીતના થતું એ બધું જોતો. અને આપણને પહેલેથી વિડીયો પબ્લિકની સામે બોલવું, આ બધું તો કોન્ફિડન્સ પહેલેથી હતો જ. એટલે એની અંદર ઇન્સ્ટાગ્રામમાં એગ્રેસિવલી ધ્યાન આપ્યું. બધા ફૂડ કવર કર્યા. ગાંધીનગર છે, અમદાવાદ છે, અને અત્યારે તો હું ગોવા સુધી પણ આપણે પ્રમોશન કરેલા છે. એટલે ઘણા બધા ફૂડ કવર કર્યા. અને પછી એમાં પણ મને રિસ્પોન્સ મળ્યો. એટલે હું રીલ નાખું, મોર્નિંગમાં રીલ નાખ્યું હોય, પછી સાંજે જોઉં તો એમાં 10,000 ઉપર વ્યૂ હોય, 2,000 ફોલોવર્સ પણ ના હોય ને એટલા વ્યૂ મળતા હતા. એટલે એમાં એગ્રેસિવલી ધ્યાન દઈને રિસ્પોન્સ મળ્યો, અને પછી એ રીતનાની જર્ની સ્ટાર્ટ થઈ ત્યાંથી. તો તમે ફર્સ્ટ રીલની આપણે વાત કરી કે તમે શૂટ કરી હતી, ફ્રેન્ડની જ રીલ શૂટ કરી હતી, એનો એક્સપિરિયન્સ શેર કરો. એ ફર્સ્ટ રીલ હતી. અત્યારે તો તમે કદાચ 15 મિનિટ પણ નહીં લાગતી હોય રીલ શૂટ કરવામાં. ત્યારે કેટલો ટાઈમ લાગ્યો, કેટલી મુશ્કેલી પડી, શું થયું હતું ત્યારે? પહેલી જે રીલ હોય ને, પહેલી રીલની અંદર કેવું હતું કે મારી પાસે ફોન બી નહોતો. ઇક્વિપમેન્ટ જે જોઈએ ને, ઇક્વિપમેન્ટ નહોતા. એન્ડ્રોઈડ ફોન હતો, MI 10i કરીને ફોન હતો. એની અંદર મેં શૂટ કર્યું હતું. અને જેવું તેવું શૂટ, એટલે કહેવાય ને કે ગયા પછી ફોન બતાવ્યા, ના કર્યું તે કર્યું, એવું જેવું તેવું શૂટ કર્યું હતું. અને પછી ધીમે ધીમે ઇમ્પ્રૂવ કર્યું. પણ એમની ત્યાં મેં બીજી રીલ્સ બનાવી ને, એ પછી મેં પેડમાં બનાવી. અને પેડની અંદર જે રીલ્સ બનાવી અને જે પહેલાં રીલ બનાવી હતી ને, એમાં બહુ ફરક હતો. ને એમને બી રિઝલ્ટ મળ્યું. પછી આગળ ધીમે ધીમે એ સ્ટાર્ટ થતું ગયું. પહેલી રીલના પૈસા નતા લીધા? પહેલી રીલના કોઈ પૈસા નતા મળ્યા. 10,000 ફોલોવર્સ સુધી તો જે સેવા કરીએ ને એવું જ હતું એવું. પણ એ રીલ તમારા માટે લકી સાબિત થઈ. હા, પૈસા લકી. અને ત્યાંથી જ મારું આમ કહેવાય ને કે કરિયર બૂસ્ટ અપ થયું. ફેમિલીમાંથી કેવો સપોર્ટ છે? રિલેટિવ્સ કેવા જવાબ આપે છે? ફેમિલીમાં કેવું છે કે પહેલાં તો સ્ટાર્ટિંગમાં જ્યારે કરતા હતા ને વ્લોગ, ત્યારે કોઈ સપોર્ટ નહીં. એટલે કોઈને વ્લોગમાં લઈએ ને તો મને ના લેતો, મને ના લેતો, મને ના લેતો, એવું બધા કરતા. અને મિત્રો બી ઘરે, એટલે કોલેજ હોય અને કોલેજમાંથી અમે બંક મારીને ગયા હોઈએ. એટલે મિત્રો બી, જે બી ફ્રેન્ડ્સ મારા ગ્રુપ હતા, એ ગ્રુપમાં બી મને કહે કે તું મને ના લેતો વિડીયોમાં, ના લેતો વિડીયોમાં. કેમ કે ઘરે ખબર નથી ને બધા મને ફોલો કરતા હોય, સબસ્ક્રાઇબ કરેલી હોય ચેનલ, એટલે બધા એવી રીતના કરતા. અને પછી ઘરમાં દાદા ને બા છે, એમને તો સોશિયલ મીડિયા એટલે કંઈ છે જ નહીં. સોશિયલ મીડિયા એમની માટે શું છે? એટલે સોશિયલ મીડિયા એમને કંઈ ખબર જ ના પડે. તો મારા દાદા તો એમ જ કે આ હું આખો દિવસ વિડીયો બનાવે છે, નહીં ચાલે, આ કંઈક બીજું કામ ધંધો કરો, નોકરી કરો, એવું કરો. એટલે એમને તો નથી જ ખબર પડતી. પછી ધીમે ધીમે ઇન્કમ સ્ટાર્ટ થઈ આમાંથી. એટલે ઇન્કમ સ્ટાર્ટ થયા પછી છે ને, લોકો સપોર્ટ કરવા માંડ્યા, ફેમિલી પણ સપોર્ટ કરવા માંડી, બધું આપણું થઈ ગયું એ રીતના. પૈસા આવ્યા તો પછી વાંધો નહીં કે હવે જે કરવું હોય એ કર. પૈસા આયા એટલે, અને એક બાજુ શું કે ઘર સ્ટેબલ થવા માંડ્યું ધીમે 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 ધીમે. એટલે બધું ચાલતું ગયું. અને
મારી લાઈફમાં સૌથી વધારે સપોર્ટ હોય તો મારા જે પાર્ટનર જે એમનો સપોર્ટ, એટલે મેરેજ નહીં થયા પણ એમનો બેકએન્ડમાં સપોર્ટ છે, અને મારા ફ્રેન્ડ્સ દિવસ રાત મારી જોડે જ હોય અને દિવસ રાત એ જોડે જ આવ્યા હોય મારી જોડે. તો મેઇન સપોર્ટ એમના તરફથી મળે એટલે વાંધો ના આવે. ક્યાંય પણ શૂટ કરવા જવું હોય તો પહેલો સવાલ એ કે મારી ફેસ વેલ્યુ કોણ લેશે, શૂટ કોણ કરશે. હું તો જે આપણે કન્ટેન્ટ છે એ શૂટ કરી લઈશ, પણ પછી મારું જ્યાં બતાવવાનું છે ત્યાં શૂટ કોણ કરશે. એટલે ત્યાં મારા બધા જે મારા 2 મિત્ર જ છે, એ 2 મિત્ર હોય જ જોડે. ઓકે, તમારું પેજ જોઈ રહી હતી, ઇન્સ્ટામાં તમે ગેમ ઝોનની રીલ પોસ્ટ કરી હતી, તો એક કમેન્ટ મેં વાંચી છે, તમે શું રિએક્ટ કર્યું એ મારે તમારું રિએક્શન જાણવું છે. એમાં એ માણસે એવું લખ્યું હતું કે ગેમ ઝોનમાં તમે ખાલી છોકરાઓ જ બતાવ્યા હતા, ગેમ્સ જે રમી રહ્યા હતા, તો એમનું એવું કેવું હતું કે તમે ખાલી છોકરા જ કેમ બતાવ્યા છે, છોકરીઓ પણ બતાવો. તો તમે એના વિશે શું કહેશો? 90% સોશિયલ મીડિયામાં અત્યારે શું ચાલે છે તમને બધાને ખબર જ છે, એમાં કંઈ કહેવા જેવું જ નથી. અને કોમેન્ટમાં મેં રિએક્ટ પણ નથી કર્યું, મેં જોઈને છોડી દીધી હતી. અને આવી ઘણી બધી કોમેન્ટ, હા મેં જોઈ હતી, હા જોઉં છું કોમેન્ટ, પણ ઘણી બધી કોમેન્ટ્સ હું જોઈને છોડી દઉં છું. જેમાં રિપ્લે દેવા જેવો નથી એમાં કોઈ રિપ્લે દેવાનો જ નહીં, કેમ કે આપણે એનાથી કોઈ લાગે વળગતું જ નથી. કોમેન્ટ કરી હતી એ કોમેન્ટ પણ એમાં એવું હતું કે ગેમ ઝોન હજી સ્ટાર્ટિંગ પીરિયડમાં છે, હજી હમણાં પરમિશન બધાને મળી, એટલે ત્યાં એટલું ક્રાઉડ ના હોય, એટલે ક્રાઉડ માટે આપણે રીલ્સ બનાવી હતી અને ત્યાં જેટલું ક્રાઉડ હતું એ આપણે કવર કર્યું હતું અંદર. એટલે ગર્લ્સ ને બોયઝ ને એવું બધું. અને અત્યારે હા એક બીજી વસ્તુ બી, કોઈનો બી ફોટો વિડીયો પરમિશન વગર ના લઈ શકીએ. હું અત્યારે ગર્લ્સનો વિડીયો નાખી દઉં, પરમિશન વગર નાખી દઉં, તો એ લોકો સ્ટ્રાઇક કરી દે તો મારા આઈડીમાં ઇફેક્ટ કરે ને. એટલે આપણે એમને કોઈ પરમિશન વગર કરી જ ના શકીએ. એટલે કોમેન્ટ તો મેં જોઈને જ છોડી દીધી. એક સવાલ મને એ પણ, તો તમે આટલું કામ કરો છો, દિવસભર તમે શૂટ કરતા હો, તો ક્યાંક એવું થાય કે કોઈ પરમિશન ના આપે, અથવા તો ક્યાંક એવું ક્લેશિસ થઈ જાય કે અહીંયા શૂટ નહીં કરવાનું, કાં નહીં, તો ત્યારે તમે સિચ્યુએશન કેવી રીતે ડીલ કરો? અમુક ટાઈમે એવું ઘણી બધી જગ્યાએ એવું થયેલું છે, અમે સામેથી શૂટ કરવા જઈએ, મતલબ ફૂડના કન્ટેન્ટ હોય કે કોઈ બી એક્સપ્લોરિંગ કન્ટેન્ટ હોય, ત્યાં અમે શૂટ કરવા જઈએ તો અમને ના પણ પાડે, પણ ના પાડે એટલે પછી અમે શૂટ જવા દઈએ. પછી અમે કંઈ બી જે બી એમનું ફૂડ હોય એ ચાખીને ટેસ્ટ કરીને જતા રહીએ ત્યાંથી. નહીં કરવાનું શૂટ, આપણને તો કંઈ વાંધો છે જ નહીં. નહીં, બીજા ઘણા બધા શૂટ છે, આરામથી કન્ટેન્ટ શૂટ કરો અને પોસ્ટ કરો ને પબ્લિકને બતાવો. ત્યારે એવી રીતે બોલવાનું થઈ ગયું આવી કોઈ બાબતે કે ભાઈ? ના, આવી કોઈ બાબત નહીં, પણ હું રિસેન્ટ મારી એક બાબત શૂટ કરું, જે છે શિમલા ગયો હતો. શિમલાની અંદર હું શૂટ કરતો હતો, એટલે મને જે મારા ટ્રીપ એડવાઇઝર હતા એમને કીધું કે અહીંયા પરમિશન છે, અને શૂટ કરતો હતો અને ડ્રોનથી શૂટ કરતો હતો. અને શિમલા છે કેપિટલ, એટલે ત્યાં શૂટ પરમિશન નથી. તો મારું ડ્રોન જમા થઈ ગયું. પછી અમે આખી રાત પોલીસ ચોકીમાં ચાર્જિંગમાં મૂકી રાખ્યું ડ્રોનને. એટલે આવા બધા કિસ્સા થાય, એના લીધે આખું શેડ્યુલ મિસમેનેજમેન્ટ થઈ ગયું. જે મોર્નિંગમાં મારે જે સનસેટ સનરાઈઝ જે લેવાના હતા એ બધા રહી ગયા ડ્રોનના લીધે. એટલે બીજા દિવસે ડ્રોન અમે જે બી કાર્યવાહી હતી એ પતાવીને છોડાઈને આવી ગયા. તો કેટલાનો દંડ ફટકારવામાં આવ્યો? પણ જે બી રો ડેટાઝ અમે લીધા હતા એ ખાલી ડિલીટ કરાવીને આપી દીધું, કેમ કે અમને કોઈ ત્યાં એ રોડ જે મોલ રોડ છે ત્યાં નથી પરમિશન, અમને કોઈ આઈડિયા હતો નહીં. એટલે અમને એવું હતું કે ચલો ઓકે છે. બીજી એક રીલ હતી, તો ઘણી બધી રીલ્સ હોય છે એક્ઝિબિશનની કે શોપની, તો એમાં એક રીલ મને બહુ કોમન લાગી. એ લોકો એવું બધા જ રીલમાં કહેતા હોય છે પ્રાઇસ બહુ હાઈ છે, પ્રાઇસ બહુ હાઈ છે, તો એને કેવી રીતે તમે રિએક્ટ કરો? આમાં કેવું હોય કે ડાઉન ટુ હાઈ, એટલે જે પણ અમે જે સ્ટાર્ટિંગ રેન્જ હોય ને, ધારો કે 99 રૂપીસ સ્ટાર્ટિંગ રેન્જ છે, એ સ્ટાર્ટિંગ રેન્જ જ અમે બતાવીએ 99 રૂપીસથી સ્ટાર્ટ. પછી એનાથી રેન્જ તમે જેવી પણ વસ્તુ સિલેક્ટ કરો એ રીતનાની રેન્જ હોય. એવું ના હોય કે પછી 99 કીધું એટલે 99માં જ તમને મળે, એવું ના હોય. 99થી સ્ટાર્ટ હોય, 99 વાળી વસ્તુ પણ તમને પડેલી મળે, પણ પછી એ તમને ગમે નહીં. જે વસ્તુ તમારે જોઈએ એ વસ્તુ તમને ગમે નહીં, અને જે વસ્તુ હાઈ વાળી હોય એ તમને ગમે, એટલે એ 99માં તો મળે પોસિબલ જ નથી. કેમ કે આજ કોઈ બી માણસ છે બિઝનેસ કરવા જ બેઠો છે, માર્કેટમાં બિઝનેસ કરવા જ બેઠો છે, એ માર્કેટમાં બિઝનેસ કરશે જ. એટલે એ તો સ્ટાર્ટિંગ રેન્જ જ અમે બતાવતા હોઈએ છીએ કોઈ બી રીલ હોય. પછી એની આગળ જે બી હાઈએસ્ટ થાય એ જ્યાં સુધીની રેન્જ હોય ત્યાં સુધીની તમને વસ્તુ મળે. બિલકુલ. છેલ્લે અમારા દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગશો? તમે આટલું કામ કરી રહ્યા છો, આટલું ફરી રહ્યા છો, પ્રમોશન કોલેબ્સ કરી રહ્યા છો, શું એક સંદેશ આપવા માંગશો? આ ફિલ્ડમાં તો ઘણા બધા લોકો આવવા માટે તૈયાર જ છે, તમને ખબર જ હશે અત્યારે કે ઘણા બધા બ્લોગર્સ આવી ગયા છે. પણ એક મારી જે એક વાત છે, મનની વાત હું તમને કહું કે અત્યારે માર્કેટમાં જેટલા પણ બ્લોગર્સ છે, હું વિરોધ નહીં કરતો કોઈનો, એવું કંઈ નહીં, મને પણ અભિમાન નહીં કે આટલા બધા ફોલોવર્સ છે એવું છે, બટ ફેક ફોલોવર, ફેક વ્યૂઝ
આ બધું નખાઈને પબ્લિકને રિસ્પોન્સ નહીં મળતો. અમે ક્યાંય બી જઈએ, એમને પહેલાં રીલ્સ બનાવી હોય ને, બ્લોગર છે સ્ટાર્ટિંગવાળા, તો એ કહે કે વ્યૂઝ તો 1 મિલિયન પહોંચી ગયા પણ 0 ઇન્ક્વાયરી, નો ઇન્ક્વાયરી. હવે મિનિમમ ઇન્ક્વાયરી 50,000 વ્યૂઝથી સ્ટાર્ટ થઈ જાય તમારે, પણ 0 ઇન્ક્વાયરી હોય. અને મારે વચમાં એવી બબાલ બી થઈ ગઈ હતી કે અમારા રેફરન્સનું અમારું નામ આપે અને અમારી જ ત્યાં પેલી વસ્તુ કરે કે આ નથી, આવું છે, વંશ આમ છે, આમ છે, અને નામ અમારું જ હોય કે વંશને તો હું ઓળખું છું, આમ છે, તેમ છે, તેમ છે, અને અમારું મતલબ ખોટું બોલે પાછળથી. એટલે પછી એ બાબતે મને કસ્ટમરે ડાયરેક્ટ કીધું કે આવું આવું કહીને ગયા છે ભાઈ. મેં કીધું ઓકે. પછી હું એમાં રિએક્ટ ના કરું, આપણું કામ બોલે છે. ઓકે, થેન્ક યુ સો મચ વંશ, અમારી સાથે જોડાઈને ખૂબ જ સુંદર વાતચીત કરી તે બદલ. તો દર્શક મિત્રો, આજે આપણે વંશ સાથે વાત કરી અને જાણ્યું કે કેવી રીતે વ્લોગિંગની દુનિયા કામ કરે છે, લોકો બોલશે, કેવી રીતે તેના પર રિએક્ટ કરવું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.